હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નવોદય વિદ્યાલયની પરીક્ષા જે ધોરણ 5માંથી એક્ઝામ આપીને 6ઠ્ઠામાં એડમિશન લેવાનું હોય છે તેની હોલ ટિકિટ ઓલરેડી આવી ચૂકી છે। એટલે ક્યારથી આવી ચૂકી છે એ તમને કહી દઉં। તેની ડેટ છે 17 નવેમ્બરથી આવી ચૂકી છે, બરાબર। 17 નવેમ્બરથી આવી ચૂકી છે। હવે અત્યારે તમે એને ડાઉનલોડ કરી શકો છો। તમારી પરીક્ષા કઈ તારીખે છે? તો તમારી પરીક્ષા છે એ 13 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે। કઈ 13 ડિસેમ્બરના રોજ તમારી પરીક્ષા રાખવામાં આવી છે। 13 ડિસેમ્બરના રોજ કઈ પરીક્ષા છે? ફેઝ 1 છે। કયો છે? ફેઝ 1 છે, ફેઝ 1 છે, બરાબર। ફેઝ 2ની અંદર હા તમારી પરીક્ષા ફેઝ 1માં છે કે ફેઝ 2માં એ પણ ધ્યાન રાખવું પડશે। ફેઝ 2ની પરીક્ષા છે, બરાબર, એ જનરલી એપ્રિલની અંદર લેવાની છે। ક્યારે? એપ્રિલની અંદર લેવાની છે ફેઝ 2ની પરીક્ષા। અને અહીંયા અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે તમારે ધોરણ 9ની એક્ઝામ છે, બરાબર। એ ધોરણ 9ની એક્ઝામ પણ અંદર આવી ગઈ છે, એટલે કે ધોરણ 9ની એક્ઝામના એડમિટ કાર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે। હવે તમારે એડમિટ કાર્ડ લેવા માટે ક્યાં જવાનું? તો તમારી ઓફિશિયલ વેબસાઇટ છે આ સીબીએસઈની, જે સીબીએસઈની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જતું રહેવાનું। અહીંયા તમને દેખાય છે URL CBSE એમ કરીને લખેલું, આઇટમ્સ એમ કરીને લખેલું છે, તમે એને દેખી શકો છો અને સીધું લખી શકો। એમ ના ખબર પડે તો ગૂગલમાં જઈને કઈ રીતે લખવાનું રહેશે? નવોદય વિદ્યાલય એડમિટ કાર્ડ એવી રીતે લખી દેવાનું। નવોદય વિદ્યાલય એડમિટ કાર્ડ એવી રીતે તમારે લખી દેવાનું રહેશે, બરાબર। એવી રીતે લખશો એટલે તમને પર ઇન્ટરફેસ પર એક બે વેબસાઇટ મળશે, એની પર ક્લિક કરશો તમે આવા પ્રકારની હોમ પેજવાળી વેબસાઇટ મળશે, એની વેબસાઇટ પર જવાનું રહેશે। બીજી છે એ થોડી ઓફિશિયલીને અલગ અલગ છે, બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ પડે છે, એટલે એમાં આ જે હોલ ટિકિટવાળી છે આ પ્રકારની વેબસાઇટ છે, એની પર જઈને પછી આવા પ્રકારની દેખાશે, તમને બતાવી દઉં। આવું એનું ઇન્ટરફેસ હશે, બરાબર। અને અહીંયા કેન્ડિડેટ કોર્નર એમ લખેલું હશે ને, કેન્ડિડેટ કોર્નર પર આ ઢીંગલા હશે ને, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર। તો તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર છે એ નાખવાનું રહેશે। આવું એક આખું મેનુ ખુલી જશે, એમાં તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર એન્ડ ડેટ ઓફ બર્થ ને નીચે કેપ્ચા હશે। શું હશે? અહીંયા કેપ્ચા અત્યારે શો નથી થતો, રિફ્રેશ કરવો પડે છે। પછી અહીંયાથી તમે ટાઈપ કરશો, ટાઈપ કર્યા પછી તમે નીચે જઈને સબમિટ દેશો, અહીંયા સાઇન ઇન આલ દેશો, એટલે તમે સીધા સાઇન ઇન આલશો એટલે તમારી હોલ ટિકિટ, ક્યાં પરીક્ષા છે, શું છે, તારીખ, સમય, એડ્રેસ સાથે બધું જ ટોટલી આવી જશે વિગતો। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। કંઈ પણ નવોદય વિશે પ્રશ્ન હોય તો અવશ્ય કહેજો, અને CETની તૈયારી કરતા હોય તો એ પણ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દરેક મિત્રોને જે નવોદયની પરીક્ષા આપતા હોય એમને પણ જય હિન્દ।